નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક લાંબા સમયના બ્રેક પછી ફરીથી પાછા આપણે ઓનલાઈન અભ્યાસ માટે મળ્યા છીએ। તમે બધા જાણો છો કે અત્યારનો સમય એ કોરોનાનો સમય છે, ખૂબ મુશ્કેલ સમય છે બધા માટે। આપણા માટે ખાસ વિશેષ મુશ્કેલ સમય છે કારણ કે આપણા કારકિર્દીના મહત્ત્વના વર્ષમાં તમે 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, કારકિર્દીનું તમારા જીવનનું મહત્ત્વનું વર્ષ છે। એવા સમયે આપણે ઓફલાઈન વર્ગખંડનો અભ્યાસ કરી શકતા નથી। ખૂબ મુશ્કેલ છે, સમજી શકું છું કે તમને ખૂબ મુશ્કેલી પડતી હશે, પરંતુ એ સમયગાળામાં પરિસ્થિતિને ઉપર દોષ દઈ અને આપણા જીવનની કારકિર્દીને આપણે જો અટકાવી દેશું અહીંથી, તો એ આપણને જ મોટું નુકસાન જશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, મારું તમને કહેવાનું એ છે કે અત્યારનો સમય મુશ્કેલ સમય છે, બધા જાણે છે, પણ ફક્ત મુશ્કેલ સમયને પરિસ્થિતિ ઉપર ઢોળી અને આપણે એમ કહીશું કે હવે ઓનલાઈન અભ્યાસમાં મજા નથી આવતી, વર્ગખંડમાં કંઈક અભ્યાસ થાય તો વધારે મજા આવે, તો આપણે શું કરવું, એમ કરી અને આપણે જો ઓનલાઈન અભ્યાસને પણ જો છોડી દઈશું અથવા તો જો નહીં બરાબર તૈયારી કરીએ, તો આપણા જીવનના કારકિર્દીના મહત્ત્વના વર્ષમાં મુશ્કેલી ઊભી થશે। કારણ કે કદાચ ગુજરાત બોર્ડ પોતાના અભ્યાસક્રમમાં કાપકૂપ કરી, ઓછો અભ્યાસ કરી અને પરીક્ષા ઓછા અભ્યાસક્રમમાં પણ જો લે તો ચાલશે, એમાં અભ્યાસક્રમ કરશે, એમાં પાસિંગ માર્ક્સ લાવશો તો ચાલશે। પણ નીટ જેવી પરીક્ષા છે, જી જેવી પરીક્ષા છે, જે એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે, તો એમાં તમારે ખૂબ મહેનત કરવાની છે, એના માટે તમારે બધો જ અભ્યાસ કરવાનો છે। એમાં અભ્યાસક્રમમાં કદાચ કાપકૂપ થશે નહીં, થાય તો સારી વાત છે, પણ કદાચ નહીં થાય એનું કારણ એ કોઈ અભ્યાસક્રમ સાથે જોડાયેલી પરીક્ષા નથી, એ એન્ટ્રન્સ પરીક્ષા છે। તો એના માટે તમારે ગમે તે રીતે અભ્યાસ કરવો જરૂરી હોય છે। એટલે તમે ખાસ મિત્રો ધ્યાન રાખો કે તમને એમ થાય કે આખું વર્ષ આપણું આવી રીતે ઘરે બેઠા ગયું છે, તો આપણે 12માની પરીક્ષા કેમ આપશું? તો કદાચ બોર્ડની પરીક્ષામાં તમને રાહત પણ આપવામાં આવશે, પણ નીટ જેવી પરીક્ષામાં કોઈ રાહત મળવાની નથી, અથવા તો મળશે તો સાવ નજીવી હશે, એવી ખાસ મળશે નહીં। એટલે તમારે કારકિર્દીના મહત્ત્વના વર્ષે નીટની પરીક્ષાના આધારે જ તમારી આગળની કારકિર્દી નક્કી થશે, તમે આગળ શું અભ્યાસ કરશો એ નક્કી થશે। તો એવા સમયે તમે ખાસ કરીને જે પણ આપણને અભ્યાસનું માધ્યમ મળ્યું છે, એટલે કે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, એ અભ્યાસના માધ્યમનો સદુપયોગ કરી, સારો ઉપયોગ કરી અને હવે સારી રીતે પાછા અભ્યાસમાં લાગી જાઓ। કારણ કે આપણે વેકેશન ખૂબ મજા કરી છે, બધાએ ખૂબ મજા કરી છે, દિવાળીનો સમય હતો, એ સમયગાળા દરમિયાન લાંબા સમયથી આપણે ઘરે છીએ, ટીવી છે, મોબાઈલ છે, ઘણા બધા સાધનો, આપણે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, હજી પણ કરવાના જ છો, તમે ઘરે છો એટલે, પણ સાથે સાથે અભ્યાસને પણ ધ્યાન આપો, અભ્યાસમાં પણ બરાબર તૈયારી કરો। જે નવા વિડીયોઝ દરરોજ અપલોડ થાય એને દરરોજે દરરોજ જોવો, એને લગતા ક્વેશ્ચન્સ નોટમાં લખતા જાઓ, એને લગતી કંઈ ક્વેરી હોય તો વોટ્સઅપના માધ્યમથી તમે સરને પૂછો અને તમારો અભ્યાસ કન્ટિન્યુ ચાલુ રાખો। કારણ કે નીટ જેવી પરીક્ષામાં કોઈ એક્સક્યુઝ નહીં ચાલે, ત્યારે તમે નહીં કહી શકો કે કોરોના હતો અને અમને ઓનલાઈન અભ્યાસમાં મજા ન આવી, ન આવડ્યું, આ નથી આવડતું, તો ન ચાલે, એમાં કોઈ એક્સચેન્જ આવશે નહીં। એટલે ખાસ ધ્યાન રાખો, આગળના સેમેસ્ટરમાં તમે કદાચ થોડીક ઢીલાશ રાખી હોય વિડીયો જોવામાં, એની તૈયારી કરવામાં, તો હવે એને સુધારી લ્યો, એ કચાશ સુધારી અને ફરીથી એકવાર સારી રીતે વિડીયો જોવા માંડો, એની સાથે સાથે તૈયારી કરતા જાઓ, કંઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જાઓ। એક્ઝામ્સ જે તમારી ઓનલાઈન લેવામાં આવે એની જાતે તૈયારી કરો, જાતે લખો, એમાં કંઈ ભૂલ પડે તો પૂછો, એમાં જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવો અને જે છે એ તમારી કારકિર્દીને આગળ લઈ જાય, એટલા માટે તમે પ્રયત્નશીલ રહ્યો। રેગ્યુલર અભ્યાસક્રમમાં વર્ગખંડમાં હોય તો અમે તમને જોઈ શકીએ છીએ, તમને જે છે એ પૂછી શકીએ છીએ કે તમારો કેટલો અભ્યાસક્રમ થયો। અમે ઓનલાઈનમાં એટલી બધી જે છે એ લાઈવ કોન્ટેક્ટમાં રહી શકતા નથી, પણ તમે અમારા લાઈવ કોન્ટેક્ટમાં રહ્યો કે જેથી તમને જ્યાં પણ ક્વેરી આવે, ક્વેશ્ચન્સ આવે, તમે વોટ્સઅપના માધ્યમથી બધા જ સરના નંબર તમારી પાસે છે જ, તો એમને પૂછો કે આ પ્રશ્ન અમને સમજાતો નથી, ફોન કરીને પૂછો, કે જેથી તમે જે છે એ તમારા કારકિર્દીમાં પાછળ રહી જાઓ નહીં, બરાબર? એ ખાસ જે છે એ ધ્યાનમાં રાખો કે જેથી તમારી જે છે એ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે। કેમ કે તમે બધાએ 3 ઇડિયટ પિક્ચર્સ તો જોયું હશે, બરાબર? વાયરસ જે છે એ કહે છે
વાયરસ કહે છે એ આપણે બધા મજાકમાં લઈએ છીએ કે લાઈફ ઇઝ અ રેસ, કે લાઈફ એક રેસ છે. જો તમે આગળ નહીં જાઓ તો તમે પાછળ રહી જ જવાના છે. એ ખરેખર મજાકની વસ્તુ છે, પણ મજાકની સાથે સાથે સિન્સિયરલી એક વાત તો આપણે ધ્યાનમાં રાખવાની છે કે જીવનના સંઘર્ષના, જીવનના જે રેસ છે, જે સ્પર્ધા છે, એમાં તમારે પાછળ રહેવાનું નથી, તમારે આગળ નીકળવાનું છે, પહેલો નંબર લાવવાનો છે. તો મહેનત તો કરવી જ પડશે, એના વગર ચાલવાનું નથી. સ્ટ્રેસ નથી લેવાનું, પણ મહેનતનો કોઈ વિકલ્પ નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે આપણે ફરીથી આપણા અભ્યાસક્રમને જે છે એ ફરીથી શરૂ કરીએ છીએ. આપણો અભ્યાસક્રમ જેટલો ચાલ્યો તો ત્યાંથી હવે આપણે જે છે એ આગળ પાછા જવા તરફ જઈ રહ્યા છીએ, બરાબર. આપણે જ્યારે વેકેશનની શરૂઆત કરી હતી લાસ્ટ ટાઈમ, ત્યારે આપણે જે છે એ 5મા પાઠમાં આપણે જે છે એ 12મા ધોરણના સિલેબસમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કર્યો હતો, બરાબર. તો આજનો આપણો પહેલો લેક્ચર થોડુંક આપણે જે છે એ આનુવંશિકતાનું રિવિઝન કરી લઈએ આ પાઠનું, કેમ કે આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે. આના આધારે જ આપણો 6ઠ્ઠો પાઠ આપણે જે છે એ સમજી શકશું, અને એના આધારે જ પાછળના બંને બાયોટેકનોલોજીના જે છે એ પાઠ છે એનો અભ્યાસ કરી શકશું. એટલે આ એક પાઠ એવો છે કે જે આપણને 4 પાઠ સાથે સંકળાયેલો છે. ચોથો તો છે, 5મો તો છે જ, એનો 6ઠ્ઠો પાઠ જે આનુવંશિકતાનો આણ્વીય આધાર છે એ પણ મહત્ત્વનો છે, અને એના આધારે બાયોટેકનોલોજીના જે છે એ બંને પાઠ છે એ પણ આના આધારે છે. એટલે આ પાઠ ખૂબ મહત્ત્વનો છે, બેઝિક છે. જ્યાં પણ ના સમજાયું હોય ત્યાં પૂછી લેજો, હજી પણ સમય ગયો નથી, બરાબર. તો શરૂઆત આપણે કઈ રીતે કે ભાઈ આનુવંશિકતા એટલે શું? તો કે પેઢી દર પેઢી જે લક્ષણો વારસામાં ઉતરી આવે એને આનુવંશિક લક્ષણો કહેવાય, આનુવંશિકતા કહેવાય, બરાબર. આમ તો આનુવંશિકતાનો અભ્યાસ આપણે પ્રાચીન કાળથી જે છે એ કરતા આવ્યા છીએ. દાખલા તરીકે સુશ્રુત સંહિતા જેવા, ચરક સંહિતા જેવા લગભગ 3-4 હજાર વર્ષ પહેલાંના ગ્રંથમાં પણ આનુવંશિક રોગોના ઉલ્લેખ છે કે ભાઈ આ રોગ છે તો એ આનુવંશિક, પેઢી દર પેઢી માતામાંથી બાળકમાં આવે, પિતામાંથી બાળકમાં આવે છે. હજારો વર્ષોથી આપણે ઘોડાનું સંકરણ કરાવી આનુવંશિક લક્ષણો જે છે એનો અભ્યાસ કરીએ છીએ. આપણા બાસમતી ચોખા એ એક ચોખાની એક જે છે એ સંકર જાત છે, મતલબ એના આનુવંશિક લક્ષણોની આપણને વર્ષો પહેલાં ખબર હતી, પણ એનો ત્યાં સુધી વૈજ્ઞાનિક અભ્યાસ થયો હતો નહીં. સામાન્ય લક્ષણોની ધ્યાનમાં લેવામાં આવતું. સૌ પ્રથમ આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરવાવાળા કોઈ વૈજ્ઞાનિકો હોય તો એ કોણ છે? જોહાન ગ્રેગર મેન્ડેલે, બરાબર. એટલા માટે જ તો આપણે ત્યારે પણ ચર્ચા કરતા હતા કે મેન્ડેલેને શું કહેવામાં આવે છે? આનુવંશિકતાના પિતા, બરાબર. આનુવંશિક વિદ્યાના પિતા, બરાબર. મેન્ડેલે, બરાબર. જોહાન ગ્રેગર મેન્ડેલે પોતે એક પાદરી હતા, ફાધર હતા. ચર્ચમાં જે છે એ બધાને ધર્મનું જ્ઞાન આપતા હતા, પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ પણ ધરાવતા હતા. એટલે એણે જે છે એ વટાણાના છોડ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર. બેઝિક મહત્વની બાબતો આપણે હું તમને હાઇલાઇટ સ્વરૂપે આજે લઈ લઉં છું. સૌ પ્રથમ તો મેન્ડેલે શેના ઉપર પ્રયોગ કર્યા હતા? વટાણાના છોડ ઉપર, બરાબર. વટાણાના જે છે એ છોડ, જે પીસિયમ સેટાઇવમ છે, એના ઉપર મેન્ડેલેએ અભ્યાસ કર્યો હતો. વટાણાના જે છોડ જે છે, વટાણાના છોડમાં એણે કેટલા લક્ષણો ધ્યાનમાં લીધા હતા? કેટલી જાતો જે છે એને પ્રયોગમાં ઉપયોગમાં લીધી હતી? આવો પણ ઘણીવાર નીટમાં પ્રશ્ન પૂછાય, તો તરત તમે જવાબ આપો કે કેટલી જાતો લીધી હતી? 14 જાત જે છે એ વટાણાની એને પોતાના અભ્યાસમાં લીધી હતી, બરાબર. 14 જાત કેટલા લક્ષણો ધરાવતી હતી? 7 લક્ષણો ધરાવતી હતી, બરાબર. તો એ પણ જે છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય. 7 લક્ષણોમાં ઘણીવાર નીટમાં એવું પૂછાય કે નીચેનામાંથી કયા લક્ષણનો મેન્ડેલેએ પોતાના અભ્યાસમાં ધ્યાનમાં લીધા હતા નહીં, અથવા તો પોતાના પ્રયોગમાં લીધા હતા નહીં. તો તમને 7 લક્ષણો જે છે એ ખબર હોવી જોઈએ. આમ તો સરળ છે, બધાને જે છે એ ખબર છે. દાખલા તરીકે બીજનો રંગ પીળો અથવા તો લીલો, બીજનો આકાર ગોળ અથવા તો ખરબચડા, પુષ્પનો રંગ જાંબલી અથવા તો સફેદ, પુષ્પનું સ્થાન અગ્રીય અથવા તો કક્ષીય, બરાબર. આ બધાને જે છે એ તમને ધ્યાનમાં છે. સિંગનો રંગ અને સિંગનો આકાર, બરાબર. તો આ જે છે એ લક્ષણો જે છે, સિંગનો રંગ લીલો અથવા તો પીળો, સિંગનો આકાર ફૂલેલો અથવા તો મણકામય, અને વટાણાના છોડની ઊંચાઈ વધુ ઊંચાઈ અથવા તો
ઓછી ઊંચાઈ, બરાબર. તો આ 7 લક્ષણોના આધારે મેન્ડેલેએ જુદા જુદા 3 નિયમો જે છે એ તારવા આનુવંશિક વિદ્યાના, જે ખૂબ જ આનુવંશિકતા માટે મહત્વના જે છે એ 3 નિયમો છે, બરાબર. તો આ 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. ઓપ્શનમાં એકાદું આના સિવાયનું લક્ષણ મૂકેલું હોય અને તમને પૂછ્યું હોય કે આમાંથી કયા લક્ષણનો મેન્ડેલેએ અભ્યાસ કર્યો નહોતો અથવા તો પોતાના પ્રયોગમાં નહોતું ધ્યાનમાં લીધું, બરાબર, તો એ પણ તમને જે છે એ ધ્યાનમાં આવે, બરાબર. તો આ રીતે મેન્ડેલેનો પ્રયોગ હતો. મેન્ડેલેનો સૌથી પ્રથમ પ્રયોગ હતો એક સંકરણનો પ્રયોગ, બરાબર. એક સંકરણના પ્રયોગમાં મેન્ડેલેએ શું કર્યું તો કે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. દાખલા તરીકે પહેલાં એણે ધ્યાનમાં લીધું એક ઊંચાઈ, ઉદાહરણ તરીકે, બરાબર. તો ઊંચાઈમાં એને 2 પ્રકારના વટાણા જોવા મળ્યા હતા. કેટલાક વધુ ઊંચાઈવાળા હતા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા હતા, બરાબર. એના આધારે એણે પ્રયોગ કર્યો. પહેલા પ્રયોગમાં એણે કીધું કે એક વધુ ઊંચાઈવાળા છોડને ઓછી ઊંચાઈવાળા છોડ સાથે સંકરણ કરાવ્યું, બરાબર. પરફલન કરાવવા માટેની પદ્ધતિ આપણને ખબર છે, કૃત્રિમ સંકરણ, ઇમેસ્ક્યુલેશન, બેગિંગ, બરાબર. આ પદ્ધતિ દ્વારા એણે પરફલન કરાવ્યું. તો જે પહેલી પેઢી પ્રાપ્ત થઈ F1 પેઢીમાં, એમાં બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા? વધુ ઊંચાઈવાળા પ્રાપ્ત થયા. F2 પેઢીમાં શું પરિણામ મળ્યું? 3:1. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં એ રીતે પૂછાતું હોય કે મેન્ડેલેના એક સંકરણના પ્રયોગનું પરિણામ શું હતું? તો ઓપ્શન આપણો આવવો જોઈએ 3:1. એક સંકરણના પ્રયોગનું પરિણામ, મતલબ 3 કેવા છે? વધુ ઊંચાઈવાળા અને 1 કેવા છે? ઓછી ઊંચાઈવાળા. આને કહેવામાં આવે છે સ્વરૂપ પ્રકાર. એવી જ રીતે આપણે ડિટેલમાં એક બીજી બાબત પણ જોઈ હતી, જનીન પ્રકાર. જનીન પ્રકાર એટલે શું? તો કે આ રીતે વધુ ઊંચાઈ હશે તો બંને કેપિટલ ટી હશે, ઓછી ઊંચાઈ હશે તો બંને સ્મોલ ટી હશે. જનીન પ્રકાર F2 પેઢીમાં જે છે એ કેવો હશે? તો કે કેપિટલ ટી 1 હશે, કેપિટલ ટી સ્મોલ ટી 2 હશે અને સ્મોલ ટી 1 હશે, બરાબર. આપણે જોઈએ હતી. તો સ્વરૂપ પ્રકાર જે છે એનું ઉદાહરણ આવશે 3:1. પણ જો જનીન પ્રકાર પૂછ્યું હશે તો કેવું હશે? 1:2:1. એક કેપિટલ ટી, 2 કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી વધુ ઊંચાઈવાળા હશે અને કેપિટલ ટી અને સ્મોલ ટી પણ કેવા હશે? વધુ ઊંચાઈવાળા હશે. ફક્ત સ્મોલ ટી હશે એ જ જે છે એ ઓછી ઊંચાઈવાળા હશે. એના આધારે એણે 2 નિયમો જે છે એ તારવા હતા. એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. ખાસ નિયમો પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રભુતાનો નિયમ શું કહે છે? તો કે જ્યારે 2 વિરોધાભાસી લક્ષણો ભેગા થયા હોય, દાખલા તરીકે કેપિટલ ટી અને સ્મોલ ટી, તો એમાંથી એક લક્ષણ વ્યક્ત થાય અને બીજું લક્ષણ અવ્યક્ત રહે. કેપિટલ ટી વ્યક્ત થાય છે એટલે કે ઊંચાઈ વધારે લાવે છે, સ્મોલ ટી જે છે એ અવ્યક્ત રહે છે એટલે એના લીધે ઓછી ઊંચાઈવાળા છોડ થતા નથી. તો આને કહેવામાં આવે છે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન પ્રભુતાનો નિયમ. બીજો નિયમ હતો વિશ્લેષણનો નિયમ. મેન્ડેલેએ કીધું કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે આમાંથી 2 પ્રકારના જન્યુ બનશે. એક જન્યુમાં કેપિટલ ટી જશે અને બીજા જન્યુમાં સ્મોલ ટી જશે. એટલે કે જન્યુઓ હંમેશા કોઈ એક કારક ધરાવતા હોય છે, બરાબર. પિતૃઓમાં બંને કારકો હોય પણ જન્યુઓમાં જે છે એક કારક હોય અને બંને કારકો એકબીજાથી વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે, એટલે એને વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે, બરાબર. આ મેન્ડેલેનો વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ હતો. બીજું, મેન્ડેલેના પ્રયોગમાં કેટલીક કચાશ પણ હતી, બરાબર. કેટલાક જે છે અપવાદો પણ હતા. દાખલા તરીકે એક અપવાદ આપણે જોયું હતું, અપૂર્ણ પ્રભુતા, બરાબર. મિરાબિલિસ જલાપાના છોડમાં અથવા તો આપણે ડ્રેગન ફ્લાવરના છોડમાં જે છે એ જોઈએ, તમારા સિલેબસમાં આપેલું છે. તો એ છોડમાં આપણે જ્યારે રંગનું જે પૃથ્થકરણ કરીએ, એટલે કે લાલ રંગ અને સફેદ રંગ બંનેનું જો સંકરણ કરાવીએ તો F2 પેઢીમાં 3:1નું પરિણામ નથી મળતું, પણ 1:2:1 મળે છે. એટલે કે 1 લાલ, 2 ગુલાબી અને 1 સફેદ. આ રીતે જે છે એ પ્રાપ્ત થાય છે. આને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ રીતે વ્યક્ત થાય છે. એક લાલ પણ વ્યક્ત થાય છે અને સફેદ પણ વ્યક્ત થાય છે. F1 પેઢીમાં બધા જ છોડ ગુલાબી થાય છે
તો બંને અપૂર્ણ રીતે વ્યક્ત થાય એટલે એને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. મેન્ડેલેની પ્રભુતાના નિયમનો એક આ અપવાદ આપણને જે છે એ જોવા મળે છે. બરાબર. બીજો એક અપવાદ આપણે જોઈએ તો સહપ્રભાવિતા, જે આપણા બ્લડમાં જોવા મળે છે. બરાબર. આપણું બ્લડ ગ્રુપ જે છે એ બી અથવા તો ઓ છે, એનું કારણ શું છે તો કે એમાં સહપ્રભાવિતાનો ગુણધર્મ જોવા મળે છે. દાખલા તરીકે આઈએ ધરાવતા બ્લડ ગ્રુપ જે છે એ આઈએ જનીન ધરાવતા વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ બી હોય છે, કારણ કે એમાં એ પણ વ્યક્ત થાય છે અને બી પણ વ્યક્ત થાય છે, બંને સાથે વ્યક્ત થાય છે, એટલે એને આપણે સહપ્રભાવિતા કહીએ છીએ. બ્લડ ગ્રુપ આપણું એ સહપ્રભાવિતાનું પણ ઉદાહરણ છે અને બહુવૈકલ્પિક જનીનોનું પણ ઉદાહરણ છે, કારણ કે એમાં 3 જનીનો જે છે એના માટે જવાબદાર છે, આઈએ, આઈબી અને સ્મોલ આઈ, જેમાં સ્મોલ આઈ એ પ્રચ્છન્ન છે, આઈએ અને આઈબી એ પ્રભાવી છે અને સહપ્રભાવી જોવા મળે છે. આ બધી ડિટેલ આપણે ત્યાં જોઈ છે. બરાબર. તો આ રીતે મેન્ડેલેના પ્રયોગના આ 2 અપવાદો પણ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ મેન્ડેલે એક બીજો પ્રયોગ કર્યો, એ પ્રયોગ હતો દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર. દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલે એકી સાથે 2 લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. દાખલા તરીકે એને કયા 2 લક્ષણો ધ્યાનમાં લીધા તો કે બીજનો રંગ અને બીજનો આકાર. દાખલા તરીકે એણે શું કર્યું, ગોળ બીજ અને પીળા બીજ આ બંનેનું જે છે આનું આવું એક છોડ લીધો કે જેના બીજ ગોળ આકારના હોય અને પીળા રંગના હોય. આવા છોડનું જે છે એ સંકરણ કોની સાથે કરાયું, ખરબચડા બીજ હોય અને લીલા રંગના બીજ જે છે એ હોય એની સાથે જે છે એ સંકરણ કરાયું. બરાબર. તો એને જે છે એ જનીનોનું નામ આપ્યું RR અને YY, ગોળ અને પીળા, યલો ગોળ એટલે રાઉન્ડ. બરાબર. અને એનું સંકરણ કોની સાથે કરાયું, એણે ખરબચડા અને લીલા રંગના સ્મોલ વાય, સ્મોલ આર. બરાબર. સ્મોલ આર એ ખરબચડા માટે છે, સ્મોલ વાય એ લીલા રંગના. તો આ બંનેનું સંકરણ કરાયું. F2 પેઢીનું જ્યારે પરિણામ પ્રાપ્ત થયું તો એ પરિણામ કેવું હતું, 9:3:3:1. ખાસ આ પરિણામ યાદ રાખવાનું છે. જેમ મેન્ડેલેના એક સંકરણનું પરિણામ 3:1 છે, એમ મેન્ડેલેના દ્વિસંકરણના પ્રયોગનું પરિણામ કેવું હોવું જોઈએ, 9:3:3:1. એટલે કે 9 છોડ એવા મળ્યા કે જે ગોળ હશે અને પીળા રંગના હશે, 3 છોડ એવા હશે કે જે ગોળ હશે પણ લીલા રંગના હશે, આ 3 છોડ એવા હશે કે જે ખરબચડા હશે પણ પીળા રંગના હશે, અને 1 છોડ એવો હશે કે જે ખરબચડો અને લીલો બંને રંગ જે છે એ ધરાવતો હોય. તો 16 છોડ પ્રાપ્ત થયા હોય તો એમાંથી આ રીતે 9:3:3:1 રૂપમાં એનું આપણે વર્ગીકરણ જોઈ શકીએ છીએ. આ મેન્ડેલેના પ્રયોગનો જે છે એ દ્વિસંકરણના પ્રયોગનું પ્રાપ્ય પરિણામ હતું. એના આધારે મેન્ડેલે પાછો એક ત્રીજો નિયમ આપ્યો, જેને કહેવામાં આવે છે મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે જો 2 અલગ અલગ લક્ષણોને આપણે જો સાથે ધ્યાનમાં લેતા હોઈએ, અહીંયા એણે 2 અલગ લક્ષણો ધ્યાનમાં લીધા, એક બીજનો આકાર અને બીજનો રંગ, તો ત્યારે એ બંને કારકો એકબીજા સાથે રહેતા નથી, પોતાની રીતે વ્યક્ત થાય છે. એટલે કે જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હશે, કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y, F1 પેઢીમાં જો આ રીતે જે છે એ કારકો હશે તો એના 4 પ્રકારના જન્યુઓ બનશે. મેન્ડેલેનું કહેવાનું એમ હતું કે કેપિટલ R કેપિટલ Y સાથે પણ જઈ શકે, કેપિટલ R સ્મોલ y સાથે પણ જઈ શકે, સ્મોલ r કેપિટલ Y પાસે પણ જઈ શકે, સાથે પણ જઈ શકે, અને સ્મોલ r સ્મોલ y સાથે પણ જઈ શકે. આને કહેવામાં આવે છે મુક્ત વિશ્લેષણનો નિયમ. એટલે કે જન્યુઓના નિર્માણ વખતે 2 અલગ અલગ લક્ષણો માટેના કારકો મુક્ત રીતે વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે, બંને પોતાની રીતે જે છે એ અલગ અલગ જોડી બનાવવા સક્ષમ છે, અને એના લીધે જ પ્રાપ્ય પરિણામ 9:3:3:1 મળ્યું. બરાબર. તો આ મેન્ડેલેનો દ્વિસંકરણનો પ્રયોગ હતો.
ત્યારબાદ આપણે જે છે એ અભ્યાસ કર્યો તો પ્લિયોટ્રોપિક જનીનોનો. પ્લિયોટ્રોપિક જનીન એટલે કે એક જ જનીન જે છે એ એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર હોય તો એને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જનીન. ખાસ યાદ રાખવાનું છે, પ્લિયોટ્રોપિક જનીનનું બેસ્ટ ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા. બરાબર, આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ મેન્ડેલિયન અનિયમિતતાઓમાં, પણ અત્યારે ખાલી યાદ રાખી લઈએ. પ્લિયોટ્રોપી જનીનોનું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે કે જેમાં એક જ જનીન એક કરતાં વધારે કારકો માટે જવાબદાર છે. એનાથી ઉલટું એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીનો જે છે એ જવાબદાર હોય તો એને કહેવામાં આવે છે બહુજનીનિક વારસો. બરાબર, આ બંને બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક છે પ્લિયોટ્રોપિક જનીન, પ્લિયોટ્રોપિઝમ, અને બીજી છે બહુજનીનિક વારસો. પ્લિયોટ્રોપિઝમ એટલે કે એક જ જનીન એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે, જ્યારે બહુજનીનિક વારસો પોલીજેનિક ઇનહેરિટન્સ એના કરતાં ઉલટું છે. શું છે? એક જ લક્ષણ માટે એક કરતાં વધારે જનીનો જવાબદાર હોય તો એને કહેવાય બહુજનીનિક વારસો. દાખલા તરીકે એક આપણે લક્ષણ લઈએ, માનવીના ચામડીનો રંગ. બરાબર, આ એક જ લક્ષણ છે. આના માટે જવાબદાર જનીનો જે છે એ 3 પ્રકારના છે. ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે સંશોધન આનું કર્યું હતું કે ભાઈ માનવીના ચામડીના રંગ માટે જવાબદાર જનીનો કેટલા, તો એણે જોયું કે માનવીના ચામડીના રંગ માટે જવાબદાર જનીનો 3 છે, AA, BB, CC. એના પ્રચ્છન્ન જનીનો પણ જોવા મળે છે, સ્મોલ AA, સ્મોલ BB, સ્મોલ CC. એનું પ્રમાણ કેટલું છે એના આધારે જે છે એ ચામડીનો રંગ જોવા મળે. જો બધા જ કેપિટલ હશે તો એનો રંગ ઘેરો કાળો હશે. બરાબર, વેસ્ટ ઇન્ડિઝના લોકો આપણે જોઈએ છીએ એના જેવું. અને બધા જ જો પ્રચ્છન્ન લક્ષણો હશે, સ્મોલ A, સ્મોલ B, સ્મોલ C, બરાબર, તો એ એકદમ ગોરો રંગ હશે. આપણે કેનેડિયન્સ જેવા જે છે જોઈ શકે. તો આ રીતે જે છે એક જ લક્ષણ ચામડીનો રંગ એના માટે જવાબદાર જનીનો કેટલા છે? 3 જોડ છે, A, B અને C. આ 3 જોડ એક કરતાં 2 કરતાં વધારે જનીનો જ્યારે જવાબદાર હોય તો ત્યારે આપણે એને પોલીજેનિક ઇનહેરિટન્સ બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. બરાબર, તો એ પણ આપણને જે છે એ માનવીના ચામડીના રંગમાં જોવા મળે છે. બરાબર, તો આ બાબતોની જે છે એ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જે છે એ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જે છે એ સટન અને બોવરીએ રજૂઆત કરી હતી. મેન્ડેલેના કાર્યનું પુનઃ સંશોધન કાર્લ કોરેન્સ, યુગો દ વોરિસ અને વાન શેરમાર્કે જે છે એ કર્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, પરીક્ષામાં પૂછાય કે મેન્ડેલેના કાર્યનું પુનઃ સંશોધન કોણે કર્યું, તો વાન શેરમાર્ક, કોરેન્સ અને આ 3 વૈજ્ઞાનિકોએ જે છે એનું મેન્ડેલેના કાર્યનું જે છે એ પુનઃ સંશોધન જે છે એ કર્યું હતું. બરાબર, ત્યારબાદ સટન અને બોવરીએ એના આધારે જે છે એ આનુવંશિકતા પેઢી દર પેઢી જે લક્ષણો આવે છે એ રંગસૂત્રોના કારણે છે. જે કારકો મેન્ડેલેએ કીધા હતા એ રંગસૂત્રો છે એવું સાબિત સટન અને બોવરી નામના વૈજ્ઞાનિકે કર્યું. એટલે એને કહેવામાં આવે છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. યુગો દ વોરિસ, કાર્લ કોરેન્સ અને વાન શેરમાર્ક પુનઃ સંશોધન કરે છે. ત્યારબાદ સટન અને બોવરી એના આધારે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ રજૂ કરે છે. એ રંગસૂત્રોના અભ્યાસનો આગળ લઈ અને TH મોર્ગન એક નવી જ બાબત રજૂ કરે છે જેને કહેવામાં આવે છે સહલગ્નતા અને પુનઃ સંયોજન. બરાબર, આ બાબત જે છે એ TH મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન, ડ્રોસોફિલા માખી, ફળ માખી જેને આપણે કહીએ છીએ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, એના ઉપર અભ્યાસ કરી અને જે છે એક નવી રજૂઆત કરે છે સહલગ્નતાની. સહલગ્નતા એટલે કે ઘણી વખત અમુક જે છે એ જનીનો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને કેટલીક વખત પુનઃ સંયોજન પામી અને ફેરફાર લાવે છે. એને TH મોર્ગને ડ્રોસોફિલા માખીના અંદર મોટી પાંખો,
નાની પાંખો, વન્ય પ્રકાર, જે સાદો પ્રકાર, આના આધારે જે છે એ ઉદાહરણ આપી અને સમજાયું. લાલ આંખો, સફેદ આંખો, આ બધા જે છે એના લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. એની આપણે ચર્ચા ત્યાં કરી. એના આધારે એણે કીધું કે કેટલીક વખત જો જનીનો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય, એક જ રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા હોય, તો એ સાથે જોડાયેલા રહે છે, સહલગ્ન રહે છે. પણ જો એકબીજાથી દૂર હશે તો એ એક જે છે એ પુનઃ સંયોજન પામે છે.